હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આપણે આ પહેલાં 3 વિડીયોની અંદર માર્ચ એપ્રિલ 2018ના યુનિવર્સિટી ટીવાય બીકોમ સેમિસ્ટર 5ના પેપરના શોર્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના. હવે આપણે ક્વેશ્ચન નંબર 3નો ઓપ્શનમાં પૂછાયેલો ક્વેશ્ચનને કમ્પ્લીટ કરશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન. તો જો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 3માં તમને એક થિયરી પૂછવામાં આવેલી છે, જેમાં એફ વિતરણ અને કાઈ સ્ક્વેર વિતરણ ક્યારે બને છે, એફ વિતરણ કાઈ સ્ક્વેર વિતરણ ક્યારે બને છે તે તમને પૂછેલું છે કે એફ વિતરણ કાઈ સ્ક્વેર વિતરણમાં ક્યારે પરિવર્તિત થઈ જશે. ત્યારબાદ તમને એમ પણ પૂછવામાં આવેલું છે કે બે સમષ્ટિના વિચરણોની સમાનતાનું પરીક્ષણ પણ સમજાવવાનું છે. બે સમષ્ટિના વિચરણોની સમાનતાનું પરીક્ષણ, આ જે થિયરી છે તે તમને એફ વિતરણની અંદર મળશે. ઓકે, એફ વિતરણની અંદર આ થિયરી તમને મળી જશે. તો ચોપડીમાંથી એફ વિતરણના ચેપ્ટરમાં તમે જશો તો આ થિયરી તમને અંદર મળી જશે. 5 માર્ક્સની છે. ઓકે, ચલો તો ક્વેશ્ચન નંબર 2 પર જઈએ આપણે. તો જો તમને અહીંયા શું માહિતી આપેલી છે તે ધ્યાનથી વાંચો. તમને કીધેલું છે કે દાખલામાં 900 દીકરીઓના એક સર્વેમાં 340 દીકરીઓ બુદ્ધિશાળી માલુમ પડી. ઓકે, બુદ્ધિશાળી દીકરીઓ માલુમ પડી, જેમાંની જો ધ્યાન રાખજો, જેમાંની 180 દીકરીઓની જે માતા છે તે શિક્ષિત માલુમ પડી. ઓકે, એટલે જો દાખલાની અંદર તમે આ રીતના પહેલા લખી શકો છો માહિતીને કે 900માંથી છે ને 340 દીકરીઓ જે હતી એ બુદ્ધિશાળી હતી. ઓકે, બુદ્ધિશાળી હતી. તો બાકી બચ્યા કેટલા? 900માંથી જો 340 દીકરીઓ બુદ્ધિશાળી હોય તો બાકી બચે કેટલા? તો 560. તો આ 560 છે એ બિન બુદ્ધિશાળી છે. ઓકે, એટલે બુદ્ધિશાળી નથી એમ, એટલે કે આપણે લખશું બિન બુદ્ધિશાળી. હવે આ તો બુદ્ધિશાળી દીકરીઓની વાત થઈ ગઈ, બુદ્ધિશાળી દીકરીઓની વાત થઈ ગઈ. કોની? દીકરીઓની. ઓકે, બુદ્ધિશાળી દીકરીઓ. હવે તમને બીજી લાઈનમાં શું કીધેલું છે? જેમાંથી, એટલે શેમાંથી? આ 340માંથી વાત કરી. 340માંથી 180 દીકરીઓની જે માતા છે એ શિક્ષિત છે, એટલે કે માતા શિક્ષિત છે. તો બાકીની 340માંથી જો 180ની માતા શિક્ષિત હોય તો બાકી 160 જે છે, ઓકે, 160 દીકરીઓ છે એની માતા કોણ હશે? અશિક્ષિત હશે, બરાબર ને? જો 340 બુદ્ધિશાળી દીકરીઓ છે એમાંથી 180ની માતા શિક્ષિત છે તો બાકીની માતા શું હશે? માતા અશિક્ષિત હશે, એટલે માતા અશિક્ષિત છે. હવે એ જ રીતને બુદ્ધિશાળી અને બિન બુદ્ધિશાળીની અંદર જેમ માતા શિક્ષિત અને અશિક્ષિત હતી, તેમ બિન બુદ્ધિશાળીની અંદર પણ માતા શિક્ષિત અને અશિક્ષિત હશે. ઓકે, તો જો તમને લખેલું છે કે જ્યારે 380 બિન બુદ્ધિશાળી દીકરીઓની માતા અશિક્ષિત છે, 380 બિન બુદ્ધિશાળીઓની જે દીકરી છે, બિન બુદ્ધિશાળી દીકરી છે, તેની માતા અશિક્ષિત છે. ઓકે, તો વિચારો કે 560માંથી જો 380ની માતા અશિક્ષિત હોય તો 180ની જે માતા છે તે શું આવશે? શિક્ષિત આવશે. તો આપણે એક કાચી ગણતરી કરી લઈશું કે જેનાથી આપણે એક વખત દાખલો ઓળખાઈ જાય કે હા, આપણી આ કાચી ગણતરી થઈ ગઈ. હવે આ ગણતરીને આપણે શું કરવાનું છે? તો પહેલાં તમને દાખલામાં એમ પૂછવામાં આવેલું છે કે તમારે દાખલાની અંદર શિક્ષિત માતાઓની દીકરીઓ બુદ્ધિશાળી હોય એવી પરિકલ્પના સાથે આપેલી માહિતી સુસંગત છે તે જોવાનું. ઓકે, એટલે તમે પરિકલ્પના શું લેશો? તો તમને દાખલામાં આપેલી જ છે પરિકલ્પના કે શિક્ષિત માતાઓની દીકરીઓ બુદ્ધિશાળી હોય છે, બરાબર? તમને પરિકલ્પના આપેલી જ છે, તમને કીધેલું પણ છે કે એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. હવે આ દાખલો કેવી રીતે કરવાનો છે તે
तो जो दाखला में तमारे 2 गुणिया 2 कोष्टक बनाववानुं छे। तमारे दाखला में आ रीतना कोष्टक बनाववानुं छे, 2 गुणिया 2 कोष्टक। जो केवी रीते बनावशुं ते जोजो। आपणे दाखलानी अंदर आ रीतना एक कोष्टक बनाववानुं छे, बराबर। जेमां तमारी पासे पहला तो बुद्धिशाળી कोण छे? बुद्धिशाળી दीकरी छे। ओके, अने बीजू कोण छे? बिन बुद्धिशाળી दीकरी छे। ओके, पछी अहींया माता, तो माता शिक्षित छे अने माता अशिक्षित छे। ओके, हवे तमारे आ बधी माहितीने अंदर कोष्टक में भरवानी छे, बराबर। आज तमे काची गणतरी करी एने आपणे कोष्टक में भरशो। तो जो 900 मांथी 340 बुद्धिशाળી दीकरीओ हती, तो बाकीनी 560 ए बिन बुद्धिशाળી थई गई। क्लियर? त्यारबाद तमारी आ 180 माता शिक्षित है, એટલે અહીંયા 180 माता शिक्षित है, तो 160 माता आमांथी अशिक्षित थई जशे। ओके, जे तमने आपेलो छे। ने 180 અને 360, तो 180 माता शिक्षित है ने 380 माता અહીંયા अशिक्षित थई गई। टोटल करशो એટલે 360 थई जशे, ने અહીંયા टोटल करशो એટલે 540 थई जशे। ओके, हवे तमारे दाखलानी अंदर शुं करवानुं छे? तो जो 2 गुणिया 2 कोष्टकनो जो दाखलो छे एटले तमारे समजवानुं कि आ काई स्क्वेर केल्क्युलेट थी थशे। ओके, काई स्क्वेर केल्क्युलेट। हवे काई स्क्वेर केल्क्युलेट थी करवा माटे तमारे अहींया तो ए, आ बी, आ सी अने आ डी कहेवाय, बराबर। ने आ जे रकम छे ए प्लस सी नी रकम छे। आ जे रकम है ते बी प्लस डी नी रकम है। आ जे रकम है ते ए प्लस बी नी रकम है। आ जे रकम है ते सी प्लस डी नी रकम। तो तमारू जे सूत्र है ते शुं छे? तो सूत्र है एन काउंसनी अंदर ए गुणिया डी माइनस बी गुणिया सी एनो स्क्वेर ना छेद में ए प्लस बी, सी प्लस डी, ए प्लस सी अने बी डी प्लस बी। ओके, आटलू कर्या बाद तमारे आनी अंदर किंमत भरवानी छे। तमारी पासे एन केटला छे? तो एन छे 900। ओके, पछी तमारे शुं करवानुं छे? तो जो तमारे क्रॉस गुणाकार करवानो छे ए डी नो, तमारे कोनो गुणाकार करवानो छे? ए डी। ए डी नो क्रॉस गुणाकार करशुं एटले तमने किंमत मळशे 180 गुणिया 360, सॉरी 380 माइनस तमारे क्रॉस गुणाकार करवानो छे 160 गुणिया 180। ओके, ने आ बंधोनो स्क्वेर करवा भाग्या जेटलो पण तमे 12 सरवाळो कर्यो छे ने टोटल ए बधाने नीचे भागाकार करवानो छे अहींया आ रीतना। ओके, जेटला पण तमे नीचे रकम लखेली छे टोटल में, आ बधा टोटल ने तमारे एक साथे गुणाकार में लखवानुं छे। ओके, हवे तमारे आने सॉल्व करवानो छे। तो जो सॉल्यूशन शुं आवशे? तो 900। ओके, तमे गुणाकार करशो तो 68400 माइनस 28800 अने आनो स्क्वेर थशे भाग्या 340 560 360 अने 540। ओके, हवे आ बधुं सॉल्यूशन तमे करी लो। तो जो आ बधुं सॉल्यूशन करीने जे तमारो आंसर आवशे, ओके, आ बधुं सॉल्यूशन कम्प्लीट कर्या बाद जे तमारो आंसर आवशे ए आंसर ने 38.12 आवशे, सॉरी 13 थई जशे, 38.13। ओके, ओके, तो आ बधुं तो तमे केल्क्युलेटर पर सॉल्व करी सको छो, गुणाकार भागाकार जे थे ते। तो तमारी पासे फाइनल आंसर आवशे 38.13। चलो, 38.13 आ थई गयो तमारो काई स्क्वेर केल्क्युलेट। हवे आमां तमारी स्वतंत्रानी मात्रा, स्वतंत्रानी मात्रा शुं आवशे? तो रो -1
n કોલમ -1 રો અને કોલમ. તો જો તમારી પાસે જે અત્યારે કોષ્ટક બન્યું છે ને એમાં હાર અને સ્તંભ કેટલા છે? તો 2 હાર છે અને 2 સ્તંભ છે. હવે હાર અને સ્તંભ તો ખબર છે ને, આ 2 હાર થઈ ગયા અને આ 2 સ્તંભ થઈ ગયા, બરાબર. ટીવાયમાં આવ્યા તો આટલું તો ખબર હશે, હાર કોને કહેવાય ને સ્તંભ કોને કહેવાય. તો 2 - 1 અને 2 - 1 એટલે આન્સર આવશે અહીંયા 1. ઓકે, 2 - 1 2 - 1 1 જ આવશે ને, 1 × 1 એટલે 1. હવે તમારે કાય સ્ક્વેરની ટેબલમાં વેલ્યુ શોધવાની છે. 1ની કિંમત તમારે જોવાની છે ને 0.05માં જોવાનું છે. કેમ 0.05? એનું કારણ છે દાખલાની અંદર તમને 5% સાર્થકતાની કક્ષાનો ઉપયોગ કરવાનો છે. તો જો દાખલામાં કાય સ્ક્વેરનું કોષ્ટક તમને આપશે એક્ઝામની અંદર, બરાબર, તમારે લોગ ટેબલ માંગવાનું અને તમારી પાસે લોગ ટેબલમાં અહીંયા nની કિંમત આપેલી છે 1, એટલે આપણું ડિગ્રી ઓફ ફ્રીડમ સ્વતંત્રતાની માત્રા કેટલું હતું? 1. અને એ 1ની કિંમત તમારે જોવાની છે 0.05માં, એટલે કેટલા છે? તો 3.841. 3.841. હવે તમારે અહીંયા કાય સ્ક્વેર કેલ્ક્યુલેટ અને કાય સ્ક્વેર ટેબલ વેલ્યુને કમ્પેરિઝન કરો તો કોની વેલ્યુ વધારે છે ને કોની વેલ્યુ ઓછી છે? તો જો કેલ્ક્યુલેટની વેલ્યુ ટેબલ વેલ્યુ કરતાં કેવી છે? વધારે છે. એટલે લખશું કે HOનો શું છે? અસ્વીકાર થાય છે. એટલે આપણે જે HO લીધેલો છે કે બુદ્ધિશાળી દીકરીઓની માતા શિક્ષિત હોય છે. ઓકે, આપણે શું લીધેલું? શિક્ષિત માતાઓની દીકરી જે છે બુદ્ધિશાળી હોય છે તેવું કહી શકાય નહીં, બરાબર. અશિક્ષિત માતાઓની દીકરી પણ બુદ્ધિશાળી હોઈ શકે છે, બરાબર. તો આ નિયમ થઈ ગયો. હવે અહીંયા આપે છે દાખલા નંબર ક. એમાં તમને 3 માર્ક્સમાં એક દાખલો પૂછેલો છે જે હર્વિઝના નિયમ પ્રમાણે છે. એક્ઝામમાં હંમેશા હર્વિઝનો નિયમ પૂછાય છે. ઓકે, તો ધ્યાન રાખજો. તમારે અહીંયા શું કરવાનું છે? તો કાર્ય જે લખેલા છે એ કાર્ય ફરીથી એક વખત અહીંયા લખવાના છે, A1 A2 અને A3. પછી તમારે વળતર લખવાનું છે. ઓકે, કયું વળતર છે તમારી પાસે? તો મહત્તમ વળતર છે 50, 40 અને 50. અને તમારી પાસે એક ન્યૂનતમ વળતર છે. ઓકે, ઓછામાં ઓછું વળતર કેટલું મળે તે અને વધુમાં વધુ વળતર મળે કેટલું તે તમને આપેલું જ છે એક્ઝામમાં ક્વેશ્ચનની અંદર. જો હવે અહીંયા તમને એક આલ્ફા કરીને કિંમત આપી જ દેશે એક્ઝામમાં. તો આલ્ફા હંમેશા તમારે કોને આપવાનું છે? તો મહત્તમ કિંમતને આપવાનું. મહત્તમ કિંમતને તમારે આલ્ફા આપવાનું. તો મહત્તમ કિંમતની સામે તમારે આલ્ફા મૂકી દેવાનું 0.6. એટલે બાકીની કિંમત કેટલી બચે? તો જો 1 - આલ્ફા એટલે 1 - 0.6 એટલે આન્સર આવ્યો 0.4. એટલે તમારી પાસે અહીંયા 0.4 આવશે. આ થઈ ગયો તમારો આન્સર ન્યૂનતમ વળતર. હવે તમારે EMV શોધી લેવાની છે કે EMV કેટલી આમાં. તો જો તમારે શું કરવાનું છે કે આ 50 અને 6 ને એની સંભાવના સાથે શું કરવાનું છે? ગુણાકાર. એટલે 50 × 0.6 પ્લસ 6 × 0.4 એટલે આન્સર કેટલો આવે છે? તો આન્સર આવે છે 32.4. ઓકે, પછી તમારે આને જ ગુણાકાર કરવાનું છે પાછું. 40 × 0.6 પ્લસ -8 × 0.4 એટલે તમારી પાસે જે આન્સર આવશે પ્લસ માઇનસ કરીને 20.8 આવશે. અને 50 × 0.6 પ્લસ 4 × 0.4 એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવશે 31.6. ઓકે, તો આ 3 આન્સર જે તમે શોધ્યા એમાંથી તમારે એ ડિસાઇડ કરવાનું છે કે સૌથી વધુમાં વધુ આન્સર કોણ આપે છે, વધુ આવૃત્તિ કઈ છે, એટલે કે વધુમાં વધુ EMV કોણ આપે છે? તો કાર્ય A1 આપે છે. ઓકે, તો દાખલામાં બસ તમારે ખાલી એક નિર્ણય લખવાનો છે કે A1 કાર્ય હર્વિઝના નિયમ મુજબ શ્રેષ્ઠ કાર્ય છે.
ઓકે, તો આ રીતના તમારે ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે કે જો તમને મહત્તમ અને ન્યૂનતમ વળતર આપી દે તો જે આલ્ફાની કિંમત છે તમારી મહત્તમ વળતરને આપવાની અને પછી ગુણાકાર કરવાનો અને પછી બંનેના ગુણાકારથી જે આન્સર આવશે એને આપણે સરવાળો કરીને એક કિંમત લાવશું જેને આપણે EMV જ કહીશું. હવે જે EMV વધારે હોય તે આપણા માટે બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ કાર્ય તરીકે ઓળખાશે. એટલે આપણા માટે અહીંયા A1 જે છે એ શ્રેષ્ઠ કાર્ય છે હર્વિઝના નિયમ પ્રમાણે. ચાલો તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર ટી પર. ઓકે, ક્વેશ્ચન નંબર 4 આગળ વધીએ તો જો તમને દાખલાની અંદર શું આપવામાં આવેલું છે કે એક ટી ચલની વ્યાખ્યા આપવાની છે જેમાં ફિશર ઝેડનું પરિવર્તન સમજાવવાનું. ઓકે, તમને અહીંયા ફિશર ઝેડનું પરિવર્તન સમજાવવાનું છે અને ટી ચલની વ્યાખ્યા પણ આપવાનું છે. તો તમે આ વાંચી શકો છો ચોપડીની અંદરથી. ઓકે, ચાલો તો ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. એક સમાન વિતરણવાળી પ્રામાણ્ય સમસ્તીમાંથી નીચેના 3 નિદર્શ લેવામાં આવ્યા છે. ઓકે, એટલે એક જ સમસ્તીમાંથી 3 નિદર્શ લેવામાં આવ્યા છે. હવે તમને એમ કીધેલું છે કે સમસ્તીના મધ્યકો એક સમાન છે. તમને શું કહેવામાં આવેલું છે કે સમસ્તીના મધ્યકો એક સમાન છે એવી પરિકલ્પનાનું પરીક્ષણ કરો. ઓકે, તો તમે અહીંયા HO શું લઈશો કે સમસ્તીના મધ્યકો સમાન છે. ઓકે, અથવા તો તમે એમ પણ લઈ શકો કે સમસ્તીના મધ્યકો વચ્ચે તફાવત અસાર્થક છે. ઓકે, હવે સવાલ એવું થાય કે આ દાખલો કયા મેથડથી થાય. ઓકે, F ટેસ્ટ છે, T ટેસ્ટ છે, બરાબર, તો કયા વિતરણથી થશે? ZB છે. તો આ જે દાખલો છે જો તમારી પાસે જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે અને એક કરતાં વધારે નિદર્શ હોય, બરાબર, એટલે એક નિદર્શ હોય તો તમે ટી ટેસ્ટ કરી શકો આ પ્રકારના દાખલામાં, એટલે ટી વિતરણ આપશે. પછી જો તમને બે કરતાં વધારે નિદર્શો આપી દે, જો તમારી પાસે અહીંયા નિદર્શ કેટલા છે 1, 2 અને 3, તો જો 2 કરતાં વધારે નિદર્શ આપી દે તો હંમેશા તમારે એનોવા ટેબલ કરવું પડશે F ટેસ્ટ માટે. ઓકે, અહીંયા 2 કરતાં વધારે નિદર્શ છે A, B, C, એટલે સમજી જવાનું કે આપણે અહીંયા એનોવા કોષ્ટક કરવું પડશે. ઓકે, ચાલો તો આપણે એનોવા કોષ્ટક આપણે પહેલાં કરીએ. જો તો સૌથી પહેલાં આપણે શેની ગણતરી કરવાની છે તે, તો જો સૌથી પહેલાં તમારે આ પ્રકારના દાખલામાં બધાનું ટોટલ કરી દેવાનું છે. ઓકે, દાખલાની અંદર તમે બધાનું ટોટલ કરશો તો જો અહીંયા ટોટલ આવે છે 135, આટલે ટોટલ આવશે 105, આટલે ટોટલ આવશે 85. ઓકે, અને પછી તમે બધાનું ટોટલ કરશો એટલે 325 આવશે જેને તમે ટી કહીશો. ઓકે, આપણે એને શું કહીશું? ટી. ઓકે, આ થઈ ગયું આપણું ટોટલ. કોનું ટોટલ થઈ ગયું? હારનું. હવે તમારે દાખલાની અંદર H લખવાનો છે. H એટલે હાર આવશે. ઓકે, હાર તમારી પાસે દાખલામાં કેટલી છે? તો હાર છે તમારી પાસે દાખલામાં 1, 2 અને 3, એટલે થઈ ગયા 3. પછી તમારે દાખલામાં K શોધવાના છે એટલે સ્તંભ. ઓકે, તો તમારી પાસે દાખલાની અંદર સ્તંભ કેટલા છે? ઓકે, દાખલાની અંદર સ્તંભ કેટલા છે? 1, 2, 3, 4 ને 5. ઓકે, તો 5 થઈ ગયા તમારી પાસે સ્તંભ. ઓકે, અને તમારી પાસે દાખલાની અંદર n કેટલા છે? તો n શોધવા માટે તમારે એ જોવાનું છે કે આની અંદર કેટલી સંખ્યા આપેલી છે. તો જો 20, 25, 20, 30, 40 આ બધી જે સંખ્યા છે એ કેટલી સંખ્યા છે? તો ટોટલ તમને 12 સંખ્યા આપેલી છે. ઓકે, કારણ કે જો 3 સંખ્યા તો તમારી પાસે અવેલેબલ જ નથી, ડેશ છે, એટલે તમારી પાસે કુલ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા તમારી પાસે 12 છે. ઓકે, તો સૌથી પહેલાં આટલું કામ કરવાનું છે. પછી સ્ટેપ નંબર 1 તમારે શું કરવાનું છે? ડબલ સિગ્મા, એટલે આ રીતના તમારે લખવાનું છે xij². તમારી પાસે જેટલી પણ સંખ્યા છે 12 સંખ્યા છે ને એ 12 સંખ્યાનો તમારે શું કરવાનો છે? સ્ક્વેર અને એનું ટોટલ. એટલે જો 20 છે તો 20નો સ્ક્વેર, 25 છે તો 25નો સ્ક્વેર, પછી 20 છે પાછો 20નો સ્ક્વેર. ઓકે, 30 છે તો 30નો સ્ક્વેર, 40 છે તો 40નો સ્ક્વેર. ઓકે, 35 છે તો 35નો સ્ક્વેર, 25 છે તો 25નો સ્ક્વેર. ઓકે,
પછી 15 15નો સ્ક્વેર, પછી 30 તો 30નો સ્ક્વેર, 40 છે તો 40નો સ્ક્વેર, 15 સ્ક્વેર અને 30 સ્ક્વેર. ઓકે, બધાનો તમારે સ્ક્વેર કરવાનો છે અને આ બધાનો સ્ક્વેરનો જે આન્સર છે તે 9625 થાય છે. ઓકે, ત્યારબાદ તમારી પાસે બીજી જે રકમ છે તે શોધવાની છે, જેને આપણે કહેવાય છે CF. ઓકે, જેને આપણે શુદ્ધિ અવયવ પણ કહી શકીએ. તો એનું સૂત્ર છે t નો સ્ક્વેર ભાગ્યા n. t નો સ્ક્વેર, જો t નો સ્ક્વેર દાખલામાં કેટલો છે તો t નો સ્ક્વેર છે 325. કેટલો છે? 325. 325નો સ્ક્વેર અને ભાગ્યા તમે 12 કરો, n આપણા કેટલા છે? 12. તો 12 કરશો તો તમને અહીંયા એક રકમ મળશે 8802.08. ઓકે, હવે ત્રીજો સ્ટેપમાં તમારે શું કરવાનું છે? ત્રીજા સ્ટેપમાં તમારે શોધવાનું છે TSS, એટલે સિગ્મા xij નો સ્ક્વેર. એટલે કે જે પહેલો સ્ટેપ છે તે, એમાંથી તમારે બીજા સ્ટેપને શું કરવાનું છે? બાદ. ઓકે, પહેલા સ્ટેપમાંથી બીજો સ્ટેપ બાદ કરવાનો, એટલે 9625 માઇનસ 8802.08. ઓકે, ચોથો પોઈન્ટ જે છે તેમાં તમારે SSR શોધવાનું છે, કારણ કે તમારી પાસે હારમાં, જો તમારી પાસે નિદર્શો શેમાં છે? હારમાં જ છે ખાલી. ઓકે, નિદર્શો શેમાં છે? ખાલી હારમાં છે. તો તમારી પાસે SSR શોધવાનું ઓપ્શન છે. તો SSR શોધવા માટે શું છે? તો સિગ્મા TI નો સ્ક્વેર છેદમાં K માઇનસ CF આવશે. હવે સિગ્મા TI નો સ્ક્વેર એટલે કેવી રીતના? તો જો તમારી પાસે અહીંયા કેટલી સંખ્યા છે? 135, 105 અને 85. 135, 105 અને 85. તો તમારે શું કરવાનું છે? અહીંયા દાખલાની અંદર 135નો સ્ક્વેર કરવાનો છે, પછી 105નો સ્ક્વેર કરવાનો છે અને 85નો સ્ક્વેર કરવાનો છે. બરાબર? અને બધાને કેટલા સાથે ભાગાકાર કરવાનો છે? તો જો ધ્યાનથી સમજજો, અહીંયા K લખેલો છે એટલે K સાથે 5 સાથે ભાગાકાર નહીં કરતા. બરાબર? કારણ કે બધાની અંદર K જુદો જુદો છે. જો તમને સમજાવું, આમાં આપણે કેટલી સંખ્યા છે? આમાં કુલ 5 સંખ્યા છે. ઓકે, આમાં કુલ કેટલી સંખ્યા છે? તો 4 સંખ્યા છે. ને આમાં કુલ કેટલી સંખ્યા છે? તો 3 સંખ્યા છે. તમે કેટલી સંખ્યાનો સરવાળો કર્યો છે તો તેટલી જ સંખ્યા સાથે ભાગાકાર થાય. ઓકે, તો 5, 4 ને 3, એનો મતલબ અહીંયા 5, અહીંયા 4 અને અહીંયા 3. જો બધામાં સંખ્યા સરખી હતી તો વાંધો નથી, તમે કોમનલી બધાને 5 સાથે કે 4 સાથે કે 3 સાથે ડિવાઈડ કરતે તો ચાલતે, પરંતુ ત્યારે જ થતે જ્યારે બધામાં સંખ્યા સરખી હોય. અત્યારે બધામાં જુદી જુદી સંખ્યા છે તો આ રીતના ભાગાકાર થશે. માઇનસ CF કેટલા આવે છે? તો CF તમારી પાસે શોધેલા જ છે 8802.08. હવે આ બધાની ગણતરી કરો તો જો ફાઇનલ આન્સર શું આવે છે? તો આ બધાનું ગણતરી કર્યા બાદ તમારો ફાઇનલ આન્સર આવે છે 8809.88 માઇનસ 8802.08. એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 7.5. ઓકે, 7.5. હવે તમારો છેલ્લો સ્ટેપ જે છે, પાંચમો સ્ટેપ, એ તમારો શું રહેશે? તો SSE શોધવાનો રહેશે. ઓકે, જે તમારો TSSમાંથી SSR બાદ કરવાનો આવશે. એટલે તમારી પાસે જે TSS આવ્યો છે, ઓકે, એમાંથી તમારો SSR, જો TSS કેટલો આવેલો? તો TSS કેટલા આવે છે? તો TSS આવે છે 822.92. ઓકે, TSS તમે જોઈ લો કેટલો આવે છે, માઇનસ કરીને 822.92. તો એ જ 822.92 ને તમે અહીંયા માઇનસ કરો 7.5, એટલે તમને SSE મળી જશે. કેટલા આવે છે? તો SSE 7.5 માઇનસ કરવાથી 815.42 થઈ ગયું. હવે દાખલાની અંદર તમે એનોવા કોષ્ટક બનાવશો. ઓકે, જો કેવી રીતે બનાવવાનું હું સમજાવું.
તો જો દાખલામાં આપણે એનોવા કોષ્ટક બનાવીએ અને પછી સમજીએ કે કેવી રીતે આપણે એનોવા કોષ્ટક બનાવશું તે જો તમારે સૌથી પહેલા લખવાનું છે હાર વચ્ચે, ઓકે, અને અહીંયા લખવાનું છે વર્ગોની અંદર, અને અહીંયા લખવાનું છે કુલ, ઓકે. આ આવશે આપણું ચલન. હવે તમારી પાસે અહીંયા લખવાનું છે સ્વતંત્રાની માત્રા. હવે જો સૌથી પહેલા હાર કેટલી હતી? હાર એટલે h -1. h કેટલા હતા? તો 3. 3 - 1 એટલે આન્સર કેટલો આવશે? 2. વર્ગોની અંદર એટલે આવશે n - h. આ એનું સૂત્ર છે, ઓકે. n કેટલા હતા તમારી પાસે? 12. 12 માંથી 3 જાય તો કેટલા આવશે? 9. અને કુલ તમારી પાસે કુલ કેટલી રકમ છે, ઓકે, તે. તો કુલ એટલે કે જો તમે 9 + 2 કરશો ને તો કુલ મળી જશે, ઓકે. 9 + 2 કરશો તો કુલ મળી જશે. અથવા તો તમે n - 1 એટલે કે 12 - 1 કરશો તો કેટલા આવશે? 11, ઓકે. તો ત્યારબાદ તમારે સ્વતંત્રાની માત્રા પછી અહીંયા લખવાનું છે SS, ઓકે. તો જો સૌથી પહેલા અહીંયા આવશે SSR, કારણ કે આપણે હારની વચ્ચેનું ચલન શોધીએ છીએ. તો SSR હતો આપણી પાસે 7.5, જે આપણે હમણાં જ ઉપર શોધીને આવ્યા, બરાબર. 7.5 આર્ય જો SSR 7.5. પછી SSE પણ આપણી પાસે છે. તો SSE છે આપણી પાસે 815.42, એટલે એ આવશે અહીંયા SSE કેટલા આવશે? તો SSE આવશે 815.42. અને અહીંયા આવશે TSS એટલે આ બંનેનું ટોટલ કરશો તો પણ ચાલશે 822.92, બરાબર. એમ તો આપણે ઉપર બધું શોધેલું જ છે, બરાબર. આ રહ્યું જો આપણી પાસે ઉપર રકમ છે 822.92. ચલો પછી આગળ વધીએ. તો આગળના દાખલાની અંદર જઈએ તો અહીંયા MSS આવશે, ઓકે. આગળ આપણે વધીએ તો અહીંયા આવશે MSS. MSS એનો મતલબ શું થશે? તો જો MSS નો મતલબ થશે અહીંયા આવશે એક તો M1 અને આટલે આવશે એક M2, 2 MSS આવશે, બરાબર. દાખલામાં તમારે શું કરવાનું છે? 7.5 ને તમારે અહીંયા 2 સાથે ડિવાઈડ કરવાનું છે. આ બંનેને ભાગાકાર કરવાનો. 7.5 / 2, ઓકે. અને અહીંયા 815.42 ને ભાગ્યા કરવાના છે 9 સાથે, ઓકે. આ કરવાથી તમને કિંમત મળશે 3.75 અને અહીંયા કિંમત મળશે 90.60, ઓકે. ચેક કરી લેજો. ત્યારબાદ તમારે F કેલ્ક્યુલેટની વેલ્યુ શોધવાની છે. F કેલ્ક્યુલેટની વેલ્યુ શોધવા માટે તમારે શું કરવાનું છે? તો તમારી પાસે અહીંયા 90.60 છે અને અહીંયા 3.75 છે. આ બેમાંથી કઈ કિંમત મોટી છે? જે કિંમત મોટી હોય તે ઉપર આવશે. તો અત્યારે જો તમારી પાસે M2 મોટા છે તો M2 ના છેદમાં M1 આવશે, એટલે 90.60 / 3.75 કરશો એટલે તમને મળશે 24.16. કેટલા મળશે? 24.16. જે મોટી કિંમત હોય તે ઉપર આવે F કેલ્ક્યુલેટમાં. હવે તમારે અહીંયા સ્વતંત્રાની માત્રા શોધવાની છે. સ્વતંત્રાની માત્રામાં V1 અને V2 આવે. સૌથી પહેલા એ જોવાય કે આપણે અંશમાં શું લીધું છે. તો અંશમાં સર આપણે લીધેલું છે M2. તો M2 ની સામે એનું સ્વતંત્રાની માત્રા કેટલી છે? તો M2 ની સામે સ્વતંત્રાની માત્રા છે 9. તો એનો મતલબ V1 આપણા થઈ ગયા 9, બરાબર. જે અંશમાં હોય ને એની સ્વતંત્રાની માત્રા તમારે V1 માં લેવાની, ઓકે. અને જે છેદમાં છે એની સ્વતંત્રાની માત્રા તમારે શેમાં લેવાની છે? V2 માં. હવે તમારે V1 અને V2 ને તમારે કોષ્ટકમાં જોવાનું છે F ના. હવે F ના કોષ્ટકમાં આપણે જોઈએ, ચલો.
તો જો આ પ્રકારે તમારું કોઈ એફ કોષ્ટક આવશે, બરાબર, એફ ડિસ્ટ્રીબ્યુશન તમારું આ પ્રકારે આવશે અને તમારી પાસે V1, તો V1 એટલે કે તમારી પાસે જે આ ઉપર વેલ્યુ આવશે V1 આવશે અને આ સાઈડની જે વેલ્યુ આવશે એ V2 આવશે, બરાબર. તો જો તમારી પાસે V1 કેટલા આવેલા, તો તમારી પાસે V1 ની કિંમત આવેલી 9, ઓકે, અને V2 ની કિંમત કેટલી આવેલી 2, ઓકે. V1 ની કિંમત 9 આવેલી, V2 ની કિંમત 2 આવેલી. તો તમારી પાસે 9 અને 2 માં તમે કિંમત જોશો તો કઈ કિંમત આવે છે, તો જો તમને 2 કિંમત મળશે અને મેં તમને આગળ પણ સમજાવેલું છે, જો 2 કિંમત મળે એમાં જે પહેલી કિંમત આવશે 5% છે, બીજી કિંમત છે તે 1% છે. આપણે અત્યારે 5%ની કિંમતની જરૂરત છે, કારણ કે દાખલાની અંદર તમને કીધેલું છે કે 5%ની સાર્થકતાની કક્ષાએ ચેક કરવાનું છે, ઓકે. દાખલાની અંદર જે કીધેલું છે તે ઉપયોગ કરવાનું છે. તો આપણે 5%ની કિંમત જોશું તો 19.38 આપણા માટે ફાઇનલ વેલ્યુ થશે, ઓકે. 19.38 જે છે તે આપણા માટે ફાઇનલ વેલ્યુ થઈ જશે, ઓકે. ચલો, તો અહીંયા લખીએ આપણે એફ કેલ્ક્યુલેટની જે વેલ્યુ છે તે તો આપણી પાસે હતી જ. તો એફ ટેબલની જે વેલ્યુ છે 9નું 2માં 0.05માં જોતા કેટલા આવ્યા, તો 19.38. હવે એફ કેલ્ક્યુલેટની વેલ્યુ અને એફ ટેબલની વેલ્યુ 19.38 અને 24.16 આ બંનેને સામસામે રાખશું તો ખબર પડશે કે એચઓનો શું થાય છે, એચઓનો અસ્વીકાર થાય છે, બરાબર. તો જો આમાં તમારી પાસે ગ્રેટર દેન આવે છે ને એફ કેલ્ક્યુલેટ, જો એફ કેલ્ક્યુલેટની કિંમત એફ ટેબલ કરતાં ઓછી આવશે તો પછી શું થશે, સ્વીકાર થશે, ઓકે. પરંતુ દાખલામાં તો આપણી પાસે અહીંયા જો ગ્રેટર દેન આવે છે કે કેલ્ક્યુલેટ વેલ્યુ છે એ વધારે છે ટેબલ વેલ્યુ કરતાં, એનો મતલબ આપણી પાસે જે એચઓ આપણે લીધે છે તેનો અસ્વીકાર થાય છે. કમ્પ્લીટ. તો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થઈ ગયો તમારો. આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર સી પર, ઓકે. ચાલો, તો જો ક્વેશ્ચન નંબર સીમાં તમને શું કહેવામાં આવેલું છે કે નીચેની માહિતીને યાદચ્છિક રીતે દીધેલી 7 ખાનગી હોસ્પિટલ અને 5 બિઝનેસમેનની ઓફિસના ફ્લોર એરિયા અને દર ચોક્કસ મીટરનો ભાવ દર્શાવે છે. શું તમે કહી શકશો કે ખાનગી હોસ્પિટલના ફ્લોર એરિયાનો દર ચોરસ મીટરે ભાવ જે છે તે બિઝનેસમેનની જે ઓફિસ છે તેના ફ્લોર એરિયાના દર ચોરસ મીટરના જે ભાવ છે એના કરતાં ઓછો છે, તમને એમ પૂછવામાં આવેલું છે. તો આપણે શું લેશું, એચઓ. સૌથી પહેલાં તો એચઓ લેશું કે ખાનગી હોસ્પિટલ અને બિઝનેસ ઓફિસ ના ચોરસ મીટર ફ્લોર એરિયાનો જે ભાવ છે, એરિયાના ભાવ વચ્ચે તફાવત અસાર્થક છે. આપણે એચઓ આ જ લઈ લઈશું, બરાબર, કે બંને વચ્ચે તફાવત અસાર્થક છે, બરાબર. તમે બહુ ડિટેલમાં નહીં લખવા માંગતા હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે બંને વચ્ચેનો તફાવત અસાર્થક છે, બરાબર, ચાલશે. હવે દાખલો કરશું કઈ રીતે, તો જો દાખલાને તમે ટી ટેસ્ટની રીતે કરશું, બરાબર. જ્યારે આ પ્રકારનો દાખલો આવશે કે બંને વચ્ચે જે એરિયા છે, બરાબર, બંને વચ્ચેનું જે તફાવત છે સાર્થક છે, બરાબર, બંનેનો જે ભાવ છે એ સરખો છે, બરાબર. તો આ પ્રકારના જ્યારે x1 અને અહીંયા આવશે x2, તો જો x1 એટલે 38, 41, 36, 37, 33, 47 અને 48, પછી અહીંયા આવશે 45, 47, 44, 52 અને 47. તમારી પાસે આટલી વિગત છે. અત્યારે તમે શું કરશો, સૌથી પહેલાં તો આ બંનેનું ટોટલ કરી લો.
કારણ કે તમારે ટી ટેસ્ટ શોધવો છે એટલે તમારે પહેલાં તો શું શોધવું પડશે? મધ્યક શોધવું પડશે. જ્યાં સુધી તમે મધ્યક નહીં શોધશો ત્યાં સુધી તમે ટી ટેસ્ટ કરી નહીં શકશો. બરાબર, તો તમે પહેલાં ટોટલ કરી લો. 38, 41, 36, 37, 33, 47 અને 48. તો શું આવશે અહીંયા? 280. ઓકે, ને અહીંયા તમે 45, 47, 44, 52 અને 47નું ટોટલ કરશો તો 235. હવે તમારે સૌથી પહેલાં તો મધ્યક જ શોધવાનો છે x⁴1, એટલે સિગ્મા x1 છેદમાં n1 280 કેટલા આવશે તમારી પાસે? n કેટલો છે? જો કેટલી સંખ્યા છે તમારી પાસે એક્સની અંદર? તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 7 સંખ્યા છે. ઓકે, x⁴2 તમે જોશો તો સિગ્મા x2 છેદમાં n2 એટલે 235 છેદમાં 5. ઓકે, તો જો 235 ભાગ્યા 5 કરશો તો અહીંયા 47 આવશે અને 280 ભાગ્યા 7 કરશો તો 40 આવશે. ઓકે, હવે દાખલાની અંદર તમે જો બંને મધ્યક તમારી પાસે એકદમ પરફેક્ટ નંબરમાં આવે છે 40 અને 47, તો તમે દાખલાની અંદર x - x⁴ વાળી મેથડ જ ઉપયોગ કરી લો. ઓકે, એક કામ કરશું, પહેલાં x - x⁴ કરશું અને પછી x - x⁴ શું કરશું? સ્ક્વેર કરશું. ઓકે, તો પહેલાં એક કામ કરો, એક્સની જે કિંમત છે એમાંથી x⁴ની કિંમત જે આવી 40 તેને બાદ કરો તો 38માંથી 40 એટલે કેટલા આવશે? -2. 41માંથી 40 એટલે કે 1. 36માંથી 40 બાદ કરશો એટલે -4. 37માંથી 40 બાદ કરશો એટલે -3. 33માંથી 40 બાદ કરશો એટલે -7. 47માંથી 40 બાદ કરશો એટલે આવશે 7 અને 48માંથી 40 બાદ કરશો એટલે 8 આવશે. ઓકે, હવે એનો સ્ક્વેર કરી દો. 4 આવશે, 1 આવશે, 16 આવશે, 9 આવશે, 49 આવશે, અહીંયા પણ 49 આવશે અને અહીંયા કેટલા આવશે? 64. ઓકે, સ્ક્વેર કર્યા બાદ બધાનું ટોટલ કરી દો. ટોટલ કેટલું આવે છે તે ચેક કરી લો. તો ટોટલ આવશે 192. એ જ રીતના તમે હવે x - x⁴ સેકન્ડ માટે કરો. ઓકે, સેકન્ડ માટે તો સેકન્ડ માટે કરશો તો x2ની અંદર x⁴2ની કિંમત જો છે તે બાદ કરો. જે કેટલા આવે છે? 47. એટલે 45માંથી 47 બાદ કરશો એટલે -2. બરાબર, 47માંથી 47 બાદ કરશો એટલે 0. 44માંથી 47 બાદ કરે એટલે -3. કે 52માંથી માઇનસ કરશો એટલે 5 આવશે અને 47માંથી માઇનસ કરશો એટલે 0 આવશે. ઓકે, હવે x માંથી x⁴ જે તમે બાદ કર્યું એનો સ્ક્વેર કરો. ઓકે, જે આવશે 4, 0, 9, 25 અને 0. પછી તો તમારી પાસે કિંમત જ નથી. ટોટલ કરી દો. 25, 9 અને 4 એટલે આન્સર આવશે 38. થઈ ગયું? તો પહેલાં આ કોષ્ટકની ગણતરી કરી લેવાની આખી. હવે તમારે ટી ટેસ્ટના ઉપયોગ માટે તમારે ગણતરી કરવી પડશે એક એસની. અને એસ શોધવા માટે સૂત્ર શું છે તે જુઓ. x - x⁴ નો સ્ક્વેર બરાબર 1 અને x - x⁴ નો સ્ક્વેર આ 2 આવશે. બરાબર, બીજો x છે તેનો અને અહીંયા આવશે n1 + n2 -2. જો બંને કિંમત તમારી પાસે એકદમ પરફેક્ટલી છે 192 + 38 ડિવાઈડ બાય કેટલા આવશે? 7 + 5 - 2. ઓકે, ફાઇનલ આન્સર કેટલો આવશે એ જ બતાવો. 192 + 38 ભાગ્યા 10. ઓકે, 7 + 5 - 2 એટલે 10. ભાગાકાર કરશો એની સાથે એટલે 23 આવશે અને વર્ગમૂળ કરશો એટલે 4.80 આવશે. ઓકે, આ થઈ ગયો તમારો આન્સર એસનો, કેપિટલ એસ. હવે તમારે ટી ટેસ્ટ માટે ટીની કેલ્ક્યુલેટ વેલ્યુ શોધવા માટે શું કરવાનું છે? x⁴ - x⁴ અહીંયા 1 આવશે, આ 2 આવશે, છેદમાં એસ અંડર રૂટની અંદર 1/n1 + 1/n2.
શું આવશે? તો જો તમારી પાસે અહીંયા 40માંથી 47 બાદ કરવાનો. ઓકે, પછી અહીંયા 4.80 એટલે તો 8 પણ લખી શકો. 1/n કેટલા હતા? 7, અને અહીંયા બીજા n કેટલા છે? તો 5. ફાઇનલી આન્સર આવશે 7. ઓકે, તમે ધ્યાન રાખજો, ઉપર માનાંકમાં રકમ છે એટલે -7 નું +7 લખશો. હવે તમારી પાસે 4.8 અથવા તો 80, તમને મેં કીધેલું કે આ ટાઈપનું જ્યારે પણ આવશે તો 5 અને 7નો સરવાળો કરશો એટલે 12 ઉપર આવશે, અને 5 અને 7નો ગુણાકાર કરશો એટલે 35 છેદમાં આવશે. ઓકે, ફાઇનલી 7ના છેદમાં કેટલા આવશે એની ગણતરી કરો. તો જો 12/35 અને એનું અંડરરૂટ કરશો અને પછી 4.80 એટલે આવશે 2.81, અને ફાઇનલી 7/2.81 કરશો એટલે આવશે 2.49. ઓકે, 49 આવશે. ઓકે, તો 2.49 આવશે. 2.49. તો આ થઈ ગયો તમારો ટી ટેસ્ટનો આન્સર. ઓકે, તો જો હવે દાખલામાં તમારે સ્વતંત્રની માત્રા શોધવાની છે. તો દાખલાની અંદર સ્વતંત્રની માત્રા કેટલી આવશે? તો n1 + n2 - 2. એનો મતલબ તમારી પાસે 7 + 5 - 2 છે એટલે આન્સર આવશે 10. હવે સ્વતંત્રની માત્રા ટીની ટેબલ વેલ્યુ કોષ્ટકમાં જઈને તમારે શોધવાની છે. 10નું તમારે 0.05ની અંદર જોવાનું છે, કારણ કે દાખલાની અંદર તમને ચોપડીમાં આપેલી છે. ઓકે, કે 5%ની વેલ્યુએ જોવાની છે. ઓકે, દાખલાની અંદર તમને આપવામાં આવેલી છે. તો જો 5%ની તે તમારી વેલ્યુ છે તે તમારી કેટલી આવશે? તો જો તમારી પાસે અહીંયા 10 છે સ્વતંત્રની માત્રા. ઓકે, અને તમારી પાસે 5%ની જે વેલ્યુ છે તે છે 2.228. 2.228. ઓકે, તો આ જે કિંમત છે એ તમારે અહીંયા મૂકવાની છે, 2.228. હવે ટીની કેલ્ક્યુલેટ વેલ્યુને ટીની ટેબલ વેલ્યુ સાથે કમ્પેર કરશું. 2.228 અને તમારી પાસે ટેબલ વેલ્યુ કેલ્ક્યુલેટ વેલ્યુ કેટલી આવેલી? 2.49. તો જો કેલ્ક્યુલેટ વેલ્યુ પાછી વધારે આવી એટલે તમે લખશો HOનો શું થાય છે? અસ્વીકાર થાય છે. ઓકે, તો આ દાખલો અહીંયા તમારો ફિનિશ થાય છે. ઓકે, ચલો, તો બાકી રહી ગયો આપણો ક્વેશ્ચન નંબર 4, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ કરશું. ગુડ બાય.